પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12 વિષય ગુજરાતી અને કાવ્ય નંબર 5 રામબાણ। રામબાણ એટલે કે પ્રભુનું ભક્તિરૂપી બાણ જે ક્યારેય નિષ્ફળ નથી જતું, એ બાણને રામબાણ કહેવાય છે, જે પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન છે। હવે કાવ્યનો પ્રકાર છે પદ અને ભજન। તો પદ કોને કહેવામાં આવે છે? મેં અગાઉ તમને કહ્યું હતું પહેલાં કાવ્યમાં। તો પદ એટલે કે જેમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતોનો સમાવેશ હોય છે, તેને પદ કહેવામાં આવે છે। આજે ધના ભગત આપણી સમક્ષ આવું એક પદ લઈને આવ્યા છે। હવે ધના ભગતનો પરિચય કેળવી લઈએ। એક માર્ક્સના પ્રશ્નોમાં ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાય છે, તો ખાસ પરિચય યાદ રાખજો। ધના ભગતનું પૂરું નામ ધના કેશવ કાકડિયા છે। પૂર્વ આશ્રમમાં તેઓ કાકડિયા લેઉબા કણબી હતા। તેમનું મૂળ વતન ધોળા જંકશન, ઉમરાળા તાલુકો, જિલ્લો ભાવનગર છે। તેઓ ભક્તિ કરતાં કરતાં સાથે ભજન પણ રચતા હતા। જે ફળ તપ, યોગ અને સમાધિથી પ્રાપ્ત ન થાય ને, એ પ્રભુના નામ સ્મરણથી જ મળી રહે છે, એવું ધના ભગત માનતા। નામ સ્મરણ કરતાં જો અભિમાનનો ત્યાગ કરવો પડે છે, અભિમાન ન હોવું જોઈએ। આજે પણ ધના ભગતની સમાધિ ધોળા, જિલ્લો ભાવનગર મુકામે આજે બી છે। હવે આ છે ધના ભગતનો નાનો એવો પરિચય। હવે આપણે કાવ્યની વાર્તા સમજી લઈએ। તો અહીં રામબાણ એટલે કે ભક્તિરૂપી બાણ, એટલે કે જે પ્રભુ ભક્તિમાં તલ્લીન હોય અથવા તો પ્રભુ ભક્તિમાં ઘાયલ થયેલો હોય, તેને જ રામબાણને એ સમજી શકે છે। જેમ કહેવાય છે કે સિંહણનું દૂધ સિંહ બાળ જ પચાવી શકે, તેમ પ્રભુનું બાણ પ્રભુના ભક્ત જ સમજી શકે છે। પ્રભુના પ્રત્યે લીન થનારને જ રામબાણ વાગી શકે છે। હવે આવા રામબાણ કોણે કોણે વાગ્યા છે? તો અહીં ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મીરા, નરસિંહ જેવાને રામબાણ વાગ્યા છે, જેમાં આ બધા જ ભક્તોની આ પદમાં સમાવેશ કરવામાં આવેલો છે। હવે શરૂઆત કરું છું। કાવ્યનું બે પંક્તિનું પઠન કરતી જઈશ અને તમને સમજાવતી જઈશ। રામબાણ વાગ્યા હોય તે જાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે, અલ્યા મૂરખ મનમાં શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે। હવે રામબાણ એટલે કે પ્રભુનું ભક્તિરૂપી બાણ જેને વાગ્યું હોય એ જ સમજી શકે છે। ઓલ્યા એટલે કે પહેલાં તળપદા શબ્દમાં, મૂરખ મનમાં શું આણે, તો મૂરખ મનમાં શું આણે, આણે એટલે કે લાવે અથવા બીજો એક અર્થ સમજે। હવે ઓલા જે મૂરખ છે એ આ રામબાણને શું સમજવાના છે? રામબાણ વાગ્યા હોય તે જ સમજી શકે છે। હવે આવા રામબાણ કોણે વાગ્યા છે? તો ધ્રુવને લાગ્યા। ધ્રુવ કોણ છે? ઉતાનપાદનો પુત્ર છે। હવે પ્રહલાદને વાગ્યા તો હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ, હિરણ્યકશ્યપનો પુત્ર છે પ્રહલાદ। ઠરીને બેઠા રે ઠેકાણે, બધા ભક્તિભાવમાં લીન થઈને બેસી ગયા ઠામ ઠેકાણે। ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, ગર્ભવાસમાં સુખદેવજી। હવે સુખદેવજી કોણ છે? તો સુખદેવજી વ્યાસના પુત્ર છે, ઋષિ વ્યાસના પુત્ર છે। એ તો વેદ વચન પ્રમાણે। હવે ગર્ભવાસમાં સુખદેવજીને રામબાણ વાગ્યા છે, એની સાક્ષી કોણ પૂરે છે? તો વેદ વચનો એની સાક્ષી પૂરે છે। આ વેદ કહેવાય છે કે વેદવાણીની આ સાચી હકીકત છે। ત્રીજી પંક્તિમાં આવી જઈએ। મોરધ્વજ રાજાનું મન હરી લેવા, હરી આવ્યા જે ટાણે, લઈ કરવત મસ્તક પર મેણું, પત્ની અને પુત્ર બેઉ તાણે। હવે મોરધ્વજ રાજાની વાર્તા તમે કદાચ જાણતા હો કે મોરધ્વજ રાજા જેવો પરમ અને મોટો ભક્ત કોઈ નહીં આ સંસારમાં, કારણ કે એ કૃષ્ણની જ્યારે એમની પરીક્ષા લેવા આવે છે, ત્યારે એ પરીક્ષા એ કઈ રીતે એમાંથી પસાર થાય છે, એ આખી વાર્તા હું તમને અહીંયા થોડીક કરવા માગું છું વિસ્તારમાં, એટલે તમને ખ્યાલ આવે। હવે મોરધ્વજ રાજાની વાર્તા સમજતા પહેલાં તમને બધાને ખ્યાલ છે કે મહાભારતમાં એક મોટું યુદ્ધ થાય છે અને કહેવાય છે કે કૌરવો હારી જાય છે, મૃત પામે છે અને છેલ્લે પાંડવો બચી જાય છે અને પાંડવોને હસ્તિનાપુરનું સિંહાસન આપી દેવામાં આવે છે।
હવે શ્રી કૃષ્ણના કહેવા પર પાંડવો એક અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કરે છે. એ અશ્વમેઘ યજ્ઞમાં એક ઘોડો છોડવામાં આવે છે. એ ઘોડો જે રાજ્યમાંથી પસાર થાય છે ને એ રાજ્યએ પાંડવોની શરણાગતિ સ્વીકાર કરવી પડે. જો કદાચ શરણાગતિ સ્વીકાર ન કરે તો ઘોડાની શરણાગતિ સ્વીકાર ન કરે તો એ રાજાએ યુદ્ધ કરવું પડે છે. તો અહીંયા ઘોડાની દેખરેખ અને રક્ષા માટે કોને નિયુક્ત કરવામાં આવ્યું? અર્જુન જેવા પરમ ધનુર્ધરને. હવે જેના ધનુષ્યથી ભીષ્મ પિતામહ અને કર્ણ મોતને ભેટ્યા હતા એવા અર્જુનને અહીંયા નિયુક્ત કરવામાં આવ્યો. ઘોડો કેટલાક રાજ્યની સીમા પાર કરતાં કરતાં એક રતનપુર રાજ્યની સીમામાં પ્રવેશ કરી જાય છે. હવે શરૂઆત થાય છે અહીંયા મોરધ્વજ રાજાની. જે રતનપુર રાજ્ય એમનું છે એમની સીમામાં ઘોડો પ્રવેશ કરે છે. હવે મોરધ્વજ રાજા શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેમની પત્ની મોરધ્વજ રાજાની પત્ની વિદ્યાધરણી અને તેમનો એક પુત્ર છે તામ્રધ્વજ હતો. નાની વયમાં યુદ્ધ કલામાં નિપુણ હતો. મોરધ્વજનો પુત્ર અશ્વમેઘ યજ્ઞનો ઘોડો રોકી લે છે. જ્યારે અર્જુનને આ વાતની જાણ થઈ કે ઘોડાને કોઈએ રોકી લીધો છે એટલે એ ઘોડો છોડાવવા માટે એ રાજ્યમાં પ્રવેશ કરે છે અને તામ્રધ્વજને કહે છે ઘોડો છોડવા માટે, પણ તામ્રધ્વજ અહીંયા તૈયાર નથી. એટલે અર્જુન કહે છે કે તને મારી સાથે યુદ્ધ કરવું પડશે. એટલે બંને વચ્ચે યુદ્ધ થાય છે અને તામ્રધ્વજ દ્વારા આ યુદ્ધમાં એ અર્જુનને મૂર્છિત કરી દે છે. હવે અહીંયા જ્યારે અર્જુન મૂર્છિત થાય છે ત્યારે એ શ્રી કૃષ્ણ પાસે જાય છે. શ્રી કૃષ્ણ બધી વાતની જાણ કરે છે કે તને તારા ધનુર્ધર હોવા ઉપર જે ઘમંડ હતું ને એ ઘમંડ આજે ઉતરી ગયો. તારાથી બી એક મોટો ધનુર્ધારી આ સંસારમાં છે. તો અર્જુનને એક પરિચય અહીંયા થાય છે. હવે કૃષ્ણ ભગવાન એમ પણ કહે છે કે તું સમજે છે, અર્જુનને કહે છે કે તું સમજે કે તું મારો મોટો પરમ ભક્ત છે, તો તારા કરતાં પણ એક મોટો પરમ ભક્ત મારો છે, તો એ છે મોરધ્વજ રાજા. એટલે અર્જુનને વિશ્વાસ નથી આવતો. એટલે કૃષ્ણ ભગવાન મોરધ્વજ રાજાની પરીક્ષા લેવા માટે એના રાજ્યમાં જાય છે. કેવી રીતે જાય છે? તો બ્રાહ્મણનો વેશ ધારણ કરીને અર્જુન અને કૃષ્ણ ભગવાન પોતે જાય છે અને તેમની સાથે એક સિંહરાજ પણ હોય છે. હવે શું થાય છે આગળ? હવે રાજાના રાજ્યમાં પ્રવેશ કરે છે, એમની સભામાં જાય છે અને કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવે છે. એટલે રાજાને કહે છે કે અમે સાંભળેલું છે કે તારા રાજ્યમાં કોઈ ખાલી હાથ રહેતો નથી, જે માંગે એને મળે છે. અમે 3 પ્રાણી છીએ, તો બહુ લાંબા સમયથી અમે યાત્રા કરીને થાકી ગયા છે. અમે બંને ફળો ખાઈને પેટ ભરી લીધું છે, પણ અમારી સાથે જે સિંહરાજ છે ને એ તો માંસાહાર કરે છે. હવે એને મનુષ્યનું માંસ ભક્ષણ કરે છે, તો હવે એ ફળો ખાઈને પેટ આહાર ગ્રહણ નથી કરતા, એટલે તારે મનુષ્યના માંસની વ્યવસ્થા કરવી પડશે. તો મયુરધ્વજ રાજાએ કહ્યું, તમારો સિંહ જો મારું ભક્ષણ કરતો હોય તો હું સમર્પણ કરવા તૈયાર છું. એટલે આપણે અહીંયા પંક્તિમાં કહેવાયું છે ને કે મયુરધ્વજ રાજા પોતાના મસ્તક પર કરવત મૂકે છે. હું ફરી અહીંયા પંક્તિ એકવાર વાંચન કરું છું, પછી વાર્તામાં તમને કહું. તો મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા જે ટાણે, હરી આવે છે પરીક્ષા લેવા. લઈ કરવત મસ્તક પર મેણું, લઈ કરવત એટલે કે લાકડા વહેરવાનું એક ઓજાર છે, પોતાના મસ્તક પર મૂકે છે. મેણું એટલે કે મૂક્યું. પત્ની અને પુત્ર બેવ તાણે છે. એ વખતે પત્ની અને પુત્ર એ કરવતને રાજાથી લેવાનો પ્રયત્ન કરે છે. હવે હું વાર્તામાં આવું છું કે વાર્તામાં પછી શું બન્યું. તો વાર્તામાં પછી જ્યારે મયુરધ્વજ રાજા પોતાનું સમર્પણ કરવા તૈયાર થયો ત્યારે કૃષ્ણ ભગવાન જે બ્રાહ્મણ વેશમાં હતા એમને કહી દીધું કે રાજાને કહે છે કે પોતાનું સમર્પણ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. જો તમે સમર્પણ કરવા માંગતા હો તો તમારે તમારા પુત્રનું અહીંયા સમર્પણ કરવું પડશે. ત્યારે તેમની પત્ની અને મોરધ્વજ રાજા એ માટે સમર્પણ કરવા માટે તૈયાર થાય છે. હવે તામ્રધ્વજને કહેવાય છે કે એમનો જે પુત્ર છે એમને 2 ટુકડા કરીને કરવત વડે કહેવાય છે કે 2 ટુકડા કરીને સિંહરાજના સમક્ષ આહાર સ્વરૂપે આપવામાં આવે છે. હવે સભામાં તો બધા લોકો હતા. આ બધું જોઈને સભાના લોકો ડરી જાય છે. જ્યારે મયુરધ્વજ રાજા પોતાના પુત્ર તામ્રધ્વજને
આરીથી કરવતથી કાપે છે, એના 2 ટુકડા કરે છે, ત્યારે અર્જુન પણ મૂર્છિત થઈને ત્યાં જ ઢળી પડે છે. આવી પરમ ભક્તિ કોઈની હોઈ શકે છે. એને એ વખતે ખૂબ નવાઈ લાગે છે એટલે મૂર્છિત થઈ જાય છે. હવે એવું બને છે છેવટે કે 2 ટુકડા થઈ જાય છે અને સિંહરાજને આપવામાં આવે છે. ત્યારે એમની પત્ની, મૂળધ્વજ રાજાની પત્નીના આંખમાંથી આંસુ આવી જાય છે. આંસુ કેમ આવે છે? એટલે આવે છે કે મારા પુત્રના 2 ટુકડાને 1 ટુકડે તો સિંહરાજે ખાઈ લે છે, પણ બીજા ટુકડાને એ ખાતા નથી, એટલે એ રડી પડે છે. તમે જોઈ શકો છો કે આવા પણ ભક્તો હોય છે. તો છેવટે આ પરીક્ષામાં મૂળધ્વજ રાજા કેવી રીતે પાસ થાય છે અને પછી છેવટે ભગવાન પ્રસન્ન થઈને તામ્રધ્વજને ફરી જીવિત કરીને એમને સુપરત કરી દે છે. તો આ મયુરધ્વજ રાજાની કેટલી મોટી પરીક્ષા છે જે તમે જોઈ શકો છો. કદાચ તમે આ વાર્તા સાંભળેલી હોય. હવે આગળ ચોથી પંક્તિ. મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગ જ તાણે ને, વિષના પ્યાલા ગિરધરલાલ આરોગ્યા. હવે અહીંયા પંક્તિમાં થોડુંક બદલાયેલું છે. કાશીએ જઈને કરવત મેલાવ્યા, પત્ની બેઉ તાણે, અને તમારી પુસ્તકમાં વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા. એ તો અમૃતને ઠેકાને આ રીતે હશે. તો વધારે અહીંયા આપણે સમજીએ. હવે આ પંક્તિ મીરાબાઈ જે મેળતાના હતા. હવે મીરાબાઈ જે પ્રભુ ભક્તિમાં તલ્લીન હતા, એમની ભક્તિથી હંમેશા ગુસ્સે ભરાઈને રહેતા રાણાજી. તો મીરાબાઈ ઉપર હંમેશા ક્રોધ કરતા રાણાજી ખડગ જ તાણે, એટલે ખડગ એટલે કે તલવાર, હંમેશા તલવાર તાણતા. તાણે એટલે કે તાણતા અને ખેંચતા. વિષના પ્યાલા જ્યારે કંટાળીને રાણાજી મીરાબાઈ માટે વિષના પ્યાલા મોકલાવે છે, તો ગિરધરલાલ કૃષ્ણ ભગવાન મીરાબાઈને એ જે વિષનો પ્યાલો આપવામાં આવે તો એ કેવી રીતે આરોગે છે, તો પોતાના ભક્તને કેવી રીતે બચાવે છે એનું વર્ણન છે અહીંયા. તો પોતે આરોગે છે. એ તો અમૃતને ઠેકાણે એટલે કે જગ્યાએ. તો અમૃત સમજીને એ વિષના પ્યાલા ગિરધરલાલ પી લે છે, એટલે કૃષ્ણ ભગવાન પી લે છે અને પોતાના ભક્તોને ઉગારે છે. હવે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારાઈ. નરસિંહ મહેતાની હુંડી એટલે કે નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી. 1 માર્ક્સના શબ્દ સમૂહમાં પૂછાશે, ખાસ યાદ રાખજો. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારાઈ, ખેપ ભરી ખરે ટાણે. ખેપ ભરી, ખેપ એટલે કે સફર. હવે અહીંયા હું બધાને કહી દઉં કે 1 માર્ક્સના પ્રશ્નમાં ખાસ આ પૂછાય છે, એટલે તમારે તળપદા શબ્દોમાં યાદ રાખવું. ખેપ એટલે કે સફર. હવે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારાઈ, ખેપ ભરી ખરે ટાણે. આગળ સંત અનેક ઓધાર્યા, એવું ધના ભગત ઉર આણે. ઉર એટલે કે હૃદય અને આણે એટલે કે લાવે. તો નરસિંહ મહેતાની હુંડી ચિઠ્ઠીઓ સ્વીકારવામાં આવી. ખરે સમયે દોડીને આવ્યા. આમ અનેક સંતોનો ઉદ્ધાર કૃષ્ણ ભગવાને કર્યો છે, એવું ધના ભગત હૃદયમાં, દિલમાં સમજે છે, લાવે છે, સમજે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધના ભગતે કેવા મોટા મોટા પરમ ભક્તોનો અહીંયા પરિચય કરાવ્યો, જે પ્રભુ ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે, જેને પ્રભુ સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી. તો આ છે રામબાણ કાવ્યનું ભાષાંતર. હવે આપણે સ્વાધ્યાય સમજી લઈએ. રામબાણ શબ્દનો અર્થ જણાવો. તો રામબાણ શબ્દનો અર્થ એટલે કે ભક્તિરૂપી બાણ. મૂરખ મનમાં શું જાણતો નથી? મૂરખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય છે ને, એ કોઈ દિવસ સમજી શકતો નથી, જાણતો નથી. ત્રીજો પ્રશ્ન છે, વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? તો વેદવાણીમાંથી ધ્રુવને, પ્રહલાદને, સુખદેવજીને અને માતાના ગર્ભવાસમાં સુખદેવજીને પ્રભુ ભક્તિના બાણ વાગ્યા છે, એ હકીકતની સાક્ષી કોણ પૂરે છે? વેદ વચનો પૂરે છે. ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે? તો ધના ભગત જે પ્રભુ ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે એના માટે જીવે છે અને પોતાનું સમર્પણ કરવા હંમેશા તત્પર રહે છે. એવા અનેક સંતોનો ઉદ્ધાર પ્રભુએ, શ્રી હરિએ કર્યો છે, એવું ધના ભગત પોતાના હૃદયમાં સમજે છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. 2-3 વાક્યમાં ઉત્તર લખો. હવે હરિ શા માટે આવ્યા? તેણે શું જોયું? તો હરિ મયુરધ્વજ રાજાની કસોટી કરવા આવે છે. કસોટી કરવા માટે આવે છે. કેવી રીતે આવે છે? તો બ્રાહ્મણનો વેશ ધારણ કરીને. તેમનું દક્ષિણાંગ, કહેવાય છે કે એક દક્ષિણ અંગ માંગ્યું અને મયુરધ્વજ રાજાએ તરત જ પોતાના મસ્તક પર કરવત મૂકવા તૈયાર થઈ ગયા.
આ જોઈ રાજાના પત્ની અને પુત્ર બંને તેમની કરવત તાણવાનો પ્રયત્ન કરતા. તો મેં તમને આખી વાર્તા કરી હતી વિસ્તારમાં, કેવી રીતે મયુધ્વજ રાજા પોતાના મસ્તક પર કરવત મૂકે છે ત્યારે તેમની પત્ની અને પુત્ર બેઉ એ કરવતને ખેંચવાનો પ્રયત્ન કરે છે. એવા સમયે મયુધ્વજની ભક્તિથી પ્રસન્ન થઈને કૃષ્ણ ભગવાન તરત જ પ્રકટ થઈ જાય છે અને મયુધ્વજની ભક્તિથી પ્રસન્ન થઈને કૃષ્ણ રાજાનું શરીર પહેલાંના જેવું કરી દે છે અને તેને સરસ એવું આલિંગન આપે છે. બીજું, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો હતો? તો મીરાબાઈ ઉપર રાણાજી એટલે ક્રોધ કરતા કારણ કે કૃષ્ણ ભક્તિમાં હંમેશા તલ્લીન રહેતા, મહેલમાં સાધુઓને બોલાવતા, એટલે હંમેશા ક્રોધે ભરાઈને રહેતા હતા રાણાજી. તો પ્રશ્ન નંબર 3માં તમારે પહેલો પ્રશ્ન લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે સ્વાધ્યાય અને તેનું ભાષાંતર. હવે બધાએ સ્વાધ્યાય લખવાના છે અને સાથે સાથે પ્રશ્નો પણ મોઢે કરવાના છે. તો પ્રણામ વિદ્યાર્થી મિત્રો.